જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। જો કે તમે તો મજામાં હશો ને, હું પણ ખૂબ જ મજામાં છું। આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। આજે તો મસ્ત નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને જોતા જ તમને લાગતું હશે કે આ ટી શર્ટના સિમ્બલ જોતા જ તમને ખ્યાલ આવી ગયો હશે, કારણ કે તમે કાલનો વ્લોગ તો તમે બધા જોયો જ હશે ને કદાચ ન જોયો હોય તો ફટાફટ જોઈ લેજો અમારી ચતુર 101 ચેનલ ઉપર। અને હા, અમારા ગામમાં આજે ગામ ધોવાણો બંધ છે, એટલા માટે કાલે સાંજે સેવામાં ગયા હતા અને આજે પણ સવારથી સેવામાં જવાનું છે। એટલે મસ્ત જો મંડળના ટી શર્ટ પહેરી લીધા છે અમે બધાએ, જાનલધૂન મંડળ દેરડી ગામ જાનબાઈ એ રીતના ટી શર્ટ બધાએ પહેર્યા હશે કાલે। અને અત્યારે મસ્ત જાગી ગયા છીએ અને આજે બધું શિરાવાનું એનું બધું બાકી છે, તો પછી મસ્ત શિરાવી લાવી કાનાની મસ્ત મસ્ત સેવા પૂજા કરી લેવી, પછી પાછા મંદિરે જશું। તો કન્ટિન્યુ વ્લોગમાં બધાએ બન્યા રહેજો, આપણે ડાયરેક્ટ મેળા આવે મંદિરે। ત્યાં જ લાવો મને ગામ ધોવાણો બંધ છે એટલે આખું ગામ જમવા આવશે, પ્રસાદી લેવા આવશે, એટલા માટે જો જમવાની તૈયારી તો અત્યારથી જ થવા મળી છે। આ બાકડા ને બધું કાઉન્ટર ને બધું ગોઠવવા મીણા છે। કાકા આ બાજુ બાકડા ને બધું ગોઠવાઈ જાય પછી પાછા મળ્યા, બરોબર ને જઈલા? વાહ જઈલા, હરખું 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 વાગે નહીં કોઈને। કાઉન્ટર તો બધા ગોઠવાઈ ગયા છે ને લખનભાઈ જો ફાફા મારવા મળ્યા। એ લખનભાઈ શું કહે છે? બધી બની ગયું ને હે ને? અને જો દાળ મસ્ત ગરમા ગરમ બની ગઈ છે। ઉજાગરો છે મોટા આ બાજુ જો ને એ કઈ જોશે નહીં, અને આ બાજુ જો મસ્ત બધું કમ્પ્લીટ થઈ ગયું છે, તો પાછા ફરી પાછા મળ્યા, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। સૌ પ્રથમ પહેલા તો જો લાપસીમાં મસ્ત બની ગઈ છે માતાજીની પ્રસાદી, કાજુ બદામ નાખીને પણ એમ જમાવટ કરી છે। અને આ બાજુ જો ખમણ તૈયાર થઈ ગયા છે, આ બધું ખમણની તૈયારી છે, આ બધા ખમણ છે અને આ બાજુ સલાડ છે। રોટલી બનાવો ને ફટાફટ ગરમ ગરમ, અને આ બાજુ જો રોટલી ને સલાડ ને એવું બધું બનાવે છે, દાળ શાક ને એવું બધું બની ગયું છે। અને આ બાજુ એક તો પેલું બાકી છે બનાવવાનું। શું થયું લખનભાઈ? બધું બની ગયું ને હવે? ઓકે, હવે થાળીઓ જો બધા ગોઠવવા માંડ્યા છે હરખી હો। તો હવે જો બધું ભરવાની તૈયારી થવાની છે ને, ભાતમાં મસ્ત જો સર્વ કરે છે અને બધું લાપસી ને ખમણ ને બધું ભરવાની તૈયારી કરવા માંડ્યા છે, એટલે ફટાફટ કાઉન્ટર ગોઠવાઈ જાય બધું, એટલે જે કાંઈ ગામના વ્યક્તિ છે અને આપણે પ્રસાદી ધીમે ધીમે ચાલુ કરી દેવાય। હું ટીસાકા વાંધો નહીં, તો હું કેમેરો લઈને રખડું છું। ભુવાજી શું ગોતો છો? શું ગોતો છો? છે આપણે ભાતમાં જે જે શું કરો છો મામા? હે ને, મારા ભાઈ તમને રોજ જોવે સુરતથી। આ ભાઈબંધ જો દાળ ભરવા માંડ્યો, ભાઈબંધ દાસતો ને હો, પગ આગળ રાખ, સાટા બાટા ઉડશે। દઈ જો આજે, હાલો ફટાફટ ઝડપ રાખજો હો। હાલો કાકા જવા જો ફટાફટ।
યુટ્યુબર છે વિપુલ વાળાભાઈ. તમારી ચેનલનું નામ છે? હા આ તો યુટ્યુબર ભેગા થઈ ગયા. જય ઠાકર દાદા. જય માતાજી. હું છું દમભાઈ. આનંદ વ્યવસ્થા સારી છે ને? તો વાંધો નહીં. આવ્યા ભાઈ તમે? એમ ને હશે ભાઈ, ભૂલાઈ ગયું, રહેવા જો ને. હવે જો ઘણા સારા પબ્લિક બધાએ જમી લીધું છે અને વાંધો ને મારું જ કામ હું ચાલુ રાખી, તમે ચાલુ રાખો. અને આ બાજુ જો જઈલા ઠાકી ગયો હે ને. જય માતાજી. હું ધમભાઈ ફોનમાં વાત કરે છે. ઘનાભાઈ કેમ ઠાકી ગયા? ગામમાંથી જે આ વડીલો, જે મહેમાનો, બહેનો, ભાઈઓ બધા જમવા આવ્યા હતા એને તો બધા પ્રસાદી લઈ લીધી છે. અને અહીંયા જાનલ ધૂન મંડળના તમામ સભ્યો અત્યારે પ્રસાદી લેવા બેસી ગયા છે. તો આપણે શરૂઆત કરીએ. જય માતાજી. પલ્લુ કાકા, વિજયભાઈ, નિરાતે હો ભાઈ. વળુ બાપુ હાવ નિરાતે. ઘનશ્યામ કાકા, અશોકભાઈ હે? હા હું હમણાં જમી લઉં. હારું ને તમભાઈ? હે પીસા કાકા હારું ને? શીલા કાકા જઈલો ને બધા જમવા બેસી ગયા છે. અને અમારા રસોઈયા જો અત્યારે ફોનમાં વાત કરે છે. અને મારી ડીશ અહીંયા પડી છે ને પ્રસાદીમાં જો લાપસી છે, પછી ખમણ છે, બરફી છે, દાળ ભાત શાક રોટલી એવું બધું છે. અને હવે નિરાતે બધા જો પ્રસાદી લેવા બેસી ગયા છે. તો હું પણ હવે નિરાતે પ્રસાદી લેવા બેસી જાઉં, બરોબર ને? જમણવારી તો પૂરી થઈ ગઈ, પણ હવે વાસણ ને એવું બધું હું હે એટલા છે કીજા હુઈ ગયો. વાઇટ કેન એવું બધું જો બધા સાફ કરે છે, લતા મારે છે, થાળીઓ બધી લતા લાગી ગયા છે ને જઈલો હારસ કજીલા. લખનભાઈ ને બેઠા બેઠા મિધરા દાંત કાઢે છે. કાવના તું કી ને વાહ હવે બોલું જ કઈ બોલું. આ બાજુ બધા જો કામ કરે ધીમે ધીમે. કાકાળુભાઈ મજા આવી ગઈ ને આજ? હે ને? મંદિરે બધું કામકાજ હતું એ તો બધું પૂરું થઈ ગયું હતું. ને અત્યારે જો હાવ થાકી ગયા એટલે સોડા પીવા આવ્યા હતા મારા મનીષની દુકાને. કામ મનીષ કેમ શરમાઈ ગયો? તો હવે અમારો દિવસ તો કાંઈક આ રીતે પસાર થયો હતો. ખૂબ જ આનંદ આવી, ખૂબ જ મજા આવી. આ સાથે અમારો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. કાલે ફરીથી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.